દોસ્તો, કેરીના ટુકડા કરીને ખાઉં છું કારણ કે કાલે જ એક અનુભવ થયો. કેરી કાપી એટલે વચ્ચેથી આવી નીકળી. જુઓ, પેલા જોઈ લો પછી વાત કરું. જોયું ને દોસ્તો, કેરી વચ્ચેથી ખરાબ નીકળી. હું કેવું આમ મને આમ છે ને નાનો હતો ને ત્યારથી જ આમ કેરીને આમ ઘોળીને ખાવાની આમ બહુ મજા આવે. એટલે હવે ઘોળીને નથી ખાવાની, હવે ટુકડા કરીને. કારણ કે વચ્ચે છે ને વરસાદ પડી ગયો ને એના હિસાબે અમુક ફળ ખરાબ થઈ ગયા છે. આ તો બધું કુદરતી છે, આપણા હાથમાં નથી. ફળ તો બગડતા રહેતા હોય, પણ આપણે દાખલા તરીકે એક મણ કેરી લેવા હોય ને એમાં 2, 3, 4 નંગ ખરાબ નીકળે. તો એની અંદર જો આપણે ઘોળીને ખાવાના શોખીન હોય ને એના માટે ખાસ આ વિડીયો બનાવ્યો છે. કારણ કે મને અનુભવ થયો ને એટલે મને વિચાર આવ્યો કે મેં વિડીયોના માધ્યમથી જણાવું. એટલા માટે કેરી હમણાં છે ને કાપીને જ ખાવી દોસ્તો. ઓકે, થેન્ક યુ.